રાજકોટ જિલ્લાના સુપેડી ગામે આવેલ સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર પ્રશાસન દ્વારા હસ્તક્ષેપ કરતા ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધોરાજી તાલુકામાં સુપેડી ગામમાં આવેલ સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર પરંપરાગત 8મી ગુરુ ગાદીએ ચાલતા સનાતન ધર્મના 26 પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા, જેમાં ફ્રી ધ્વજારોહણ, ફ્રી અન્નક્ષેત્ર સહિતના કાર્યો મંદિરમાં વિના મૂલ્યે ચાલતા હતા, જેમાં સરકારી પ્રશાસન દ્વારા હસ્તક્ષેપ કરી પોતાના હસ્તક લઈ લેતા ભાવિ ભક્તજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વર્ષો જૂનું મંદિર મુરલી મનોહર મંદિર કે જ્યાં દ્વારકામાં જો ધજા ન ચડાવી શકે તો ધ્વજા અહીં મુરલી મનોહરમાં ચડાવતા મનોકામના પૂર્ણ થાય છે। હજારો વર્ષ પહેલા અલૌકિક મંદિર છે અને આ મંદિરમાં 8મી ગુરુગાદીએ ચાલતા સનાતન ધર્મના 26 પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા, જેમાં ફ્રી ધ્વજારોહણ, ફ્રી અન્નક્ષેત્ર સહિત અનેક પ્રકારના મનોરથ ફ્રીમાં ચાલતા આવ્યા છે। પરંતુ મંદિર બાબતે રાજકીય લોકો આવતા મંદિરને પ્રશાસન હસ્તક લઈ લેતા પ્રશાસન દ્વારા મંદિરમાં ચાલતા ફ્રી ધ્વજા ચડાવવા તેમજ ફ્રી અન્નક્ષેત્ર પર પ્રશાસન દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા છે। જો કોઈને મંદિરમાં કોઈ પણ પ્રકારનો મનોરથ કરવો હોય તો પ્રશાસનની મંજૂરી લેવી પડશે તેવું જાહેર કરાતા જ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જો કે ગત તારીખ 5/2ના રોજ મામલતદાર સાહેબને ભક્તો દ્વારા પ્રશાસનનો હસ્તક્ષેપનો વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને અલ્ટિમેટમ પણ આપ્યું હતું, પરંતુ પ્રશાસન દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં ન આવતા ભક્તજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેઓ મંદિરના પટાંગણમાં આમરણતા ઉપવાસ પર બેસી ગયા છે। આજે મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તજનોએ રામધૂન બોલાવી હતી અને પ્રશાસનનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું કે મુરલી મનોહર મંદિરમાં 8મી ગુરુગાદીએ ચાલતું મંદિર છે। અહીં સનાતન ધર્મના 26 પ્રકારના ફ્રી મનોરથ ચાલતા આવ્યા છે અને ચાલવા જ જોઈએ। મંદિરની અંદર જઈ ભગવાન મુરલી મનોહરની સેવા કરવાનું હતું, પરંતુ ભક્તજનોના કહેવાના અનુસાર રાજકીય ઇશારે પ્રશાસન દ્વારા મંદિરમાં ચાલતી આ બધી જ પ્રકારની પરંપરા પ્રશાસન દ્વારા બંધ કરાવાય છે, જે યોગ્ય નથી અને મંદિર વારસોથી પુરાતન વિભાગ હેઠળ આવે છે અને મંદિર દ્વારા પુરાતન વિભાગના નિયમ અનુસાર ચાલે છે, પરંતુ એકાએક પ્રશાસન દ્વારા કમિટી બનાવી પોતાના હસ્તક લઈ લેવાની પેરવી કરેલ છે। આ મંદિરમાં ચાલતી ફ્રી સેવા બંધ કરાવાય છે। કોઈ પણ ભક્તોને ધ્વજા ચડાવવા હોય તો પ્રશાસનની મંજૂરી લેવી પડે, જેને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ભક્તોનું કહેવું છે કે આગામી સમયમાં 3 દિવસમાં નિરાકરણ નહીં આવે અને માંગ જો ન સ્વીકારવામાં આવે તો મંદિરમાં જ ઠાકોરજી સમક્ષ 8 ભક્તો એક પછી એક ઠાકોરજીને આહુતિ આપશે અને આત્મવિલોપન કરશે। ત્યારે ધોરાજી મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કમિટી દ્વારા કોઈ જ પ્રકારના મંદિરમાં ચાલતા વહીવટ ઉપર પ્રતિબંધ નથી। મંદિરમાં ચાલતા ધ્વજા ચડાવવા કે દર્શન ઉપર પાબંદી નથી। જે રીતે મંદિરમાં વર્ષોથી વહીવટ ચાલે છે તે જ પ્રમાણે ચાલશે અને ઉપવાસ ઉપર ભક્તો બેઠા છે ને તે બાબતની મને જાણ નથી। હું તપાસ કરાવીશ અને ભક્તોને સમજાવીશ તેમ મામલતદારે જણાવ્યું હતું। મંદિરનો વિવાદ જે સનાતન ધર્મને નામ ઉપર જે વિવાદ થયો છે એ વિવાદમાં ભગવાન પણ અટાણે રાજી નથી અને અમે સંતો પણ રાજી નથી। તો વિવાદ વિશેષ કંઈ નથી, એક ભક્તોની લાગણી દુભાણી છે। સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ લાગણીને માન આપી અને ભક્તજનો અને ભગવાનને પણ સારું થાય એવું કરી આપે। વિવાદ એ છે કે ધર્મને અહીંયા જે કે ધજાજી મનોરથ, અન્નક્ષેત્ર મનોરથ જે કઈ છે એ જે સનાતન 8મી પેઢીથી જે ચાલતા મનોરથો પૂર્ણ શરૂ થાય એવી ભક્તજનોની માગણી છે। સરકાર બાબતમાં એક જ અમારે સંતોની અપીલ છે કે આ ધર્મનું જે આસ્થાનું કેન્દ્ર છે, ભક્તોની જે લાગણી દુભાણી છે એ લાગણીને માન આપી સરકાર દ્વારા વહેલામાં વહેલું આ કાર્યને પૂર્ણ કરે એવી અમારી વિનંતી અને માન છે, લાગણી છે। અમુક વિવિધ મીડિયાઓમાં વાતો વહેતી થઈ છે કે અમુક પ્રકારના પ્રતિબંધો સરકારશ્રી દ્વારા વહીવટ લેવામાં આવ્યા બાદ લાદવામાં આવ્યા છે। આવું કંઈ છે નહીં। મુરલી મંદિરની વહીવટ સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવેલા નથી। ભાવિક ભક્તો એમની પૂજા, આરતી, ધ્વજારોહણ જે કરે છે તે સમયસર કરી શકે છે। એના ઉપર કમિટી દ્વારા કોઈ પણ પ્રકારે કોઈ પણ નિયંત્રણ લાદવામાં આવેલા નથી। કોઈ ધજાનો ચાર્જ વસૂલ લેવામાં આવતો નથી કે એ બાબતે પણ કોઈ નિર્ણય સમિતિ દ્વારા કરવામાં આવેલો નથી। એવું કંઈ જ નથી। પબ્લિક, ભક્તો, દર્શનાર્થીઓ ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે અને ધજા ભગવાનને ચડાવી શકે। એવું કંઈ મને મળ્યું નથી અત્યાર સુધીમાં। મને મળશે તો ચોક્કસ એમને આશ્વાસન મળે એવો પ્રત્યુત્તર પાઠવીશું। સાહેબ, તમે મુલાકાત લીધી છે મંદિરની? મુલાકાત મંદિરની લીધેલી છે।
ને જે આમાં ઉપવાસ ઉપર બેઠા છે એવું કંઈ મારા ધ્યાનમાં નથી. આપના માધ્યમથી મને અત્યારે જ જાણવા મળે છે. સાહેબ, એ લોકો એવું કહી રહ્યા છે કે જો 5 દિવસમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તમામ જવાબદારી સરકારની અને મામલતદાર સાહેબની રહેશે આત્મવિલોપનની. એમણે કોઈ એવી કોઈ માગણી કરી નથી. રજૂઆત જે છે એ મુજબ કે ભાઈ જે પરંપરાગત મંદિરમાં વર્ષોથી રૂઢી ચાલી રહી છે તેમાં અવરોધ ન થવો જોઈએ, એમની મૂળ રજૂઆત આ છે. એ રજૂઆત મુજબ આપણે અત્યારે કમિટી એ કોઈ પણ એમને અવરોધ ઊભો કર્યો નથી. જેમ ચાલે છે તેમ મંદિરમાં ધ્વજારોહણ થઈ રહ્યું છે અને સેવા પણ થઈ રહી છે. ભક્તો દર્શનાર્થે પણ અવારનવાર આવી રહ્યા છે. કોઈ અવરોધ કમિટીનો નથી કે વહીવટી તંત્ર એમાં કોઈ દખલગીરી કરી. વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી.